ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। આવતીકાલથી વરસાદનું જોર વધવાનું છે, પણ 27 તારીખથી ભારે વરસાદ વરસશે ગુજરાતના ઘણા બધા હિસ્સાઓમાં। એનું કારણ એ છે કે અત્યારે 2 થી 3 સિસ્ટમ સક્રિય થઈ છે વરસાદની, એના કારણે આગામી દિવસોમાં ભારે વરસાદ વરસવાનો છે। આ વિંડીના માધ્યમથી આપણે સમજીએ કે ક્યાં કઈ સિસ્ટમ સક્રિય થઈ છે। તો અહીંયા તમે એક મહારાષ્ટ્ર અને કર્ણાટક બાજુ એક સિસ્ટમ તમે જોઈ શકો છો। એક સિસ્ટમ અહીંયા સક્રિય થઈ છે, એક મધ્ય ઇન્ડિયામાં, મધ્ય ભારતમાં એક સિસ્ટમ સક્રિય થઈ છે, અને ત્રીજી સિસ્ટમ સક્રિય થઈ છે પૃથા, એ બંગાળની ખાડીમાં। હવે બંગાળની ખાડીમાં જે આ સિસ્ટમ સક્રિય થઈ છે એ જે આગળ વધશે અને જે દિશા વિંડીમાં બતાવવામાં આવી રહી છે એ પ્રમાણે જો આગળ વધે છે તો તમે અહીંયા જુઓ કે 27 તારીખની આજુબાજુ આ જે સિસ્ટમ છે એ ગુજરાતની પાસે આવી જાય છે। એટલે 27 તારીખથી ગુજરાતમાં, ખાસ કરીને પૂર્વ ગુજરાતમાં, ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। જો આ જે સિસ્ટમ બંગાળની ખાડીમાં સક્રિય થઈ છે એનો રૂટ અત્યારે બતાવવામાં આવી રહ્યો છે એ પ્રમાણે રહે છે, એનો મતલબ એ કે બંગાળની ખાડીમાંથી પશ્ચિમ તરફ આવતા ગુજરાત તરફ આવે છે। તો અહીંયા તમે જોઈ શકો છો કે પર્ટિક્યુલર ઉત્તર ગુજરાતમાં, મધ્ય ગુજરાતમાં અને દક્ષિણ ગુજરાત, પૂર્વ ગુજરાતમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે।